બોટાદના ગઢડામાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી આગામી ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં છે। વિંછિયાપરા, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજીના સહિતના ફ્લેગ માર્ચમાં અધિકારીઓ જોડાયા। ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે। પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સાંજના સમયે એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ કરવામાં આવે છે, જેમાં આજે ગઢડા ખાતે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે। આગામી ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય બંદોબસ્ત અને ફ્લેગ માર્ચનું આયોજન આવનારા સમયમાં પણ કરવામાં આવનાર છે। આજે બોટાદ અને ગઢડાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી છે। ગઢડાના મુખ્ય માર્કેટ, મંદિર અને સામાકાંઠા વિસ્તાર અને આ સિવાયના પણ જે સેન્સિટિવ બૂથ છે, આ સેન્સિટિવ બૂથને પણ આવરી લઈ અને આ સમગ્ર ફ્લેગ માર્ચનું આયોજન ગઢડામાં કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં પણ આયોજન શરૂ રહેશે।